રથયાત્રા પહેલા આજે ભગવાનના સોનાવેશ વર્ષમાં એક વખત સોનાવેશના શણગારના દર્શન થાય છે। ભગવાન જગન્નાથનો ભવ્ય અલૌકિક સોનાવેશના આ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। સુવર્ણ મુકટ, તિલક, અલંકારનો વિશેષ શણગાર કરવામાં આવ્યો। આજે ગજરાજની પૂજા અને રથનું પૂજન પણ કરવામાં આવે છે। આતુર છે જેમના આગમનને લઈને, સૌ કોઈ વ્યાકુળ છે જેમના વધામણા લેવા માટે। એ રથયાત્રાને ઘડીઓ જ ગણાઈ રહી છે ત્યારે આજે ભગવાન જગન્નાથજીનો સોના વેશના જે દર્શન છે તે થઈ રહ્યા છે। આખા વર્ષમાં આ એક એવો દિવસ હોય છે કે ભગવાન સુવર્ણ અલંકારથી સજ્જ થઈને અને તમામ ભક્તોને દર્શન આપતા હોય છે। ભગવાનનો આપ મુગુટ જોઈ રહ્યા છો, જેમાં હીરા અને રત્ન જડિત આ જે મુગુટ છે, જે વર્ષમાં આ એક જ દિવસ તેમને પહેરાવવામાં આવે છે। જોકે આવતીકાલે તો ભગવાન જગન્નાથજી શાહી રથ પર સવાર થઈને ભક્તોના ખબર અંતર પૂછવા માટે નીકળવાના છે। ત્યારે અત્યારથી જ જે હરિભક્તોમાં ખૂબ જ ઉત્સાહનો જે માહોલ છે તે જોઈ રહ્યા છો। ખાસ કરીને ભગવાનનો આ સોના વેશના દર્શન કરીને સૌ કોઈ ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। આપણી સાથે હરિભક્ત છે, તેમની સાથે વાત કરીશું। આજે સોના વેશના દર્શન થઈ રહ્યા છે, કેવી અનુભૂતિ થઈ રહી છે? બહુ સારી અનુભૂતિ થઈ છે। જે વર્ષમાં જેની રાહ જોઈને આપણે આતુરતાથી રાહ જોઈએ છે, અને આપણે સોનાના ઘરેણા એટલે દરેક સ્ત્રી હોય કે કોઈ પણ એમને ગમે। આ તો ભગવાન જગતના નાથને જ્યારે પહેરવામાં આવે ત્યારે કેટલો હરખ હશે। આપ પાછળ જોઈ શકશો કેટલો મારો મેરાણો। મામેરાનો તો અમને લાવો નથી મળ્યો, પણ ભગવાન સુભદ્રાજી માતાજી કહેવાય છે, એમની સોનાની નથ ચડાવવાનો જે અમને મોકો મળ્યો છે, એટલે ઘણો આનંદ છે કે એમનું છે ને એમને આપી રહ્યા છે। અને બહુ જ આનંદ છે, કારણ કે સોનાનું આપણે એક ઘરેણું હોય છે તો બી કેટલું સાચી રહ્યા છે। આ તો જગતનો નાથ, અને આજે સોનાના ઘરેણા જાહેરમાં ભગવાનની દર્શનાર્થ માટે મૂક્યા, કેટલો ખુશીનો માહોલ છે। ભક્તો છે કે જે તેરા તુજકો અર્પણનો જે ભાવ છે તે અહીંયા આગળ રજૂ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।